આજે પોષ સુદ દસમ છે, શનિવાર છે, 20/1/2024 વર્ષ છે. મહારાજે પેલું આહાર શુદ્ધિનું કહ્યું, સંઘ શુદ્ધિનું કહ્યું અને પછી અંતર્ગત સત્સંગ શુદ્ધિનું કહ્યું. સત્સંગ શુદ્ધ જોઈએ. સત્સંગમાં જો કોઈ લેપ ભળી જાય તો એ સત્સંગ કલુષિત થઈ જાય. મહારાજ કે સોનું 16 વલું હોય પણ એમાં પિત્તળનો કે તાંબાનો ભાગ ભળે તો 12 વલું થાય ને 10 વલું થાય ને 8 વલું થાય ને 5 વલું થાય ને પછી બધું 0 થઈ જાય. કહેવાય સોનું, પણ સોનું સોનું રહે નહીં. તેમ મહારાજે કહ્યું કે સત્સંગમાં પણ વાદ, સત્સંગ શુદ્ધ જોઈએ. આહાર સુધી તો સમજી શક્યા, પછી એને કીધું મહારાજ કે આહાર સુધી તો સમજી શક્યા, પછી સંઘ સુધી, સંઘે સારાનો કરો એ સમજી શક્યા. ત્રીજામાં લખ્યું સત્સંગ શુદ્ધિ રાખો. સત્સંગમાં કોઈ કલુષિત માણસ હોય તો તેને કાઢી મૂકો તરત જ. આપણે ગ્રસ્તાગાશ્રમ છીએ, ધની સ્ત્રીના ત્યાગી આપણો ધર્મ છે, અને એમાં કોઈ લોચા મારતો હોય તો એને કહી તું તારી રીતે રહે, અમે અમારી રીતે બરાબર છીએ. મહારાજની આજ્ઞા છે નિસ્પૃહી, નિષ્કામ, નિર્લોભ, નિસ્નેહ, નિસ્વાદ. આ પંચવર્તમાન સાધુના કયા છે? તેમાં જો ફેરફાર થાય તો એ સાધુ ટકી ના શકે, અને એટલા માટે એને બહાર કાઢી નાખવો જોઈએ. સમુદ્ર છે એ અંદર જીવ મરી જાય છે તો કાં તો બહાર કાઢી જાય છે, કાં તો બીજા જીવ રખાઈ જાય છે, પડી એનું અસ્તિત્વ રહેતું નથી. તેમ આ સંપ્રદાયમાં જે એવા લોકો છે તેને બહાર કાઢ્યા સિવાય છૂટકો નથી. હવે શ્રીજી મહારાજ કહે છે વાદ શુદ્ધિ. વાદ નહીં લેતા, અમારો કોઈ વાત લેતા નહીં. અમારો જો કોઈ વાત દેશો જરૂર ભૂંડું થશે, કારણ કે અમારા હૃદયમાં તો નરનારાયણ દેવ પ્રગટ બિરાજમાન છે. તો એને ભગત સમજવા કે ભગવાન સમજવા? મહારાજ એમ કહે છે કે અમારા હૃદયમાં તો નરનારાયણ દેવ પ્રગટ બિરાજમાન છે. તો એ ભગવાન સ્વામિનારાયણ પણ આપણા જેવા જ થયા. ભગવાનપણું ક્યાં રહ્યું? પણ આ એક સીધી સાદી વાત છે ગુરુ શિષ્યના સંવાદમાં. પોતે જો ગુરુ રીતે જો શિષ્યને સમજાવે તો જ સમજી શકાય, નહીં તો સમજી ન શકે. અને હર હંમેશને માટે નિયમ એવો રહ્યો છે કે જદ આચરતી શ્રેષ્ઠ તદેવોતરો જન સ યત પ્રમાણમ કુરુતે લોકાસ્તદનુ વર્તતે. મોટા પુરુષો જે આચરણ કરે, મંડળમાં જે ગુરુઓ હોય ગુરુ આચરણ કરે, શિષ્યો બધા આચરણ કરે. ભગવાન સ્વામિનારાયણને તો કંઈ આચરણ કરવા જેવું હતું નહીં. પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, છતાંય પણ પોતે મનુષ્યાકૃતિ રૂપે છે. એટલે એ બતાવે છે કે મારા વિરાજ છે. અનાદિ મુક્ત છીએ, પણ કોઈ ઉપદેશે કરીને મુક્ત થયા નથી. શુદ્ધ છીએ, ચિત્ત છીએ. અહંકાર તેમને હું પકડી લઉં છું. શું કહે છે? મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તેને હું પકડી લઉં છું. કોની તાકાત છે કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને પકડી રાખે એવું? જેમ સિંહ બકરાને પકડે છે તેમ હું અંતકરણને પકડું છું. અંતકરણ તો આપણે ક્યાં દેખાય છે? ક્યાં દેખાય છે અંતકરણ? મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર દેખાય છે. ધંધા તો એ જ કરાવે છે. સ્ટોર ભરી રાખ્યો છે, ગમે ત્યારે બહાર કાઢે. ઇન્દ્રિયો દ્વારા અંતકરણ સ્ટોર ભરે છે, અને એ સ્ટોરને જ્યારે જરૂર પડે ત્યારે કાઢે છે. પછી સ્ત્રી સંબંધી સંકલ્પ કરવો હોય તો ત્યાંથી નીકળે. સંતોનો સમાગમનો સંકલ્પ કરવો હોય તો સ્ટોરમાંથી જ નીકળે. મન બુદ્ધિ ચિત્ત અને આ શરીરમાં સ્ટોરેજ છે, એમાં બધું સંગ્રહિત કરી. એને એવો સ્ટોરેજ છે કે 500 વર્ષનું હોય તો પણ જીવતા નથી, નહીં તો 100 વર્ષની વસ્તુ પણ પકડી રાખે કે અહીંયા અંદર સ્ટોરમાં કાયમી થઈ જાય છે. આપણા સ્ટોરમાંથી તો આવે જાય છે ને ખાય છે બાહ્ય સ્ટોરમાંથી. પણ આ ભગવાન સ્વામિનારાયણ કહે છે અંતકરણ રૂપી સ્ટોર એવો છે, એમાં જે વસ્તુ ગઈ પાછી કોઈ દિવસ નીકળતી નથી. કાયમી જ્યારે યાદ કરો ત્યારે યાદ આવે છે. મહારાજ કે એવું જે અંતકરણ છે તેને તમે પકડી રાખ્યું છે. કેવી રીતે? જેમ સિંહ બકરાને પકડી રાખે તેમ પકડી રાખ્યું છે. માટે અમારો કોઈ વાદ લેશો નહીં. જાણે જો ઉપાધિ રહીને શુદ્ધપણે રહીશું તો નારદ સનકાદિક જેવો હશે તો પણ તે નહીં રહેવાય. તો બીજાની તો શું વાત કરવી? ઉપાધિમાં રહીને ભગવાન ભજશું. ઉપાધિ કઈ? આ વ્યવહાર. રામાનંદ સ્વામી જવાબદારી સોંપી હતી કે તમે સ્ત્રીઓની સભામાં વાતો કરજો, છતાંય મારે તો ઘણું દૂર રાખતા હતા. તમે દરદાગીના પહેરજો. તમને કોઈ મચ્છિયાઓમાં ફૈબાનો વિવાદ હતો એના પુત્ર વધુની સાથે, તો મહારાજે એ ઉપાધિ કરવા દૂર ત્યાં ગયા, અને ના થયું તો મેળવું પડતું. અને એ મચ્છિયાઓ ક્યાં ગયું કોઈને ખબર પડતી નથી અત્યારે. નહીં તો યાદ મિની ગઢપુરું ગરડું હતું, મહારાજ એટલું રોકાયા છે ત્યાં. એ મહારાજ કરી શકે, તે સિવાય ના થાય. એટલે મહારાજ કે આ બધા સંસારિક વ્યવહાર છે
એટલે અહીંયા કહે છે કે ઉપાધિમાં રહીને જો વ્યવહારમાં રહેશો તો નારદ સુખ સનકાદિક જેવો હશે તોનું ઠેકાણું નહીં. આપણે એના જેવા નથી, એના જેવા છીએ નારદ સુખ સનકાદિક જેવા છીએ, અલિપ્ત વર્તી શકીએ એમ નથી. તો પછી બીજાની શી વાત કરવી. અનંત મોક્ષ તો થઈ ગયા અને અનંત થશે, તેમાં ઉપાધિને રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. હમણાં પણ કોઈ નથી ને કોટી કલ્પ સુધી પણ કોઈ સાધને કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. બોલો, કાપી નાખ્યું. તત્સૃષ્ટ સૃષ્ટે સૃષ્ટે સુકન્વ ખંડિત ધીપુમાન ઋતો નારાજણ મુનેહે. મહારાજ કહે છે આ જગતમાં એક નારાજણ સિવાય એવો કોઈ છે નહીં. એવા તો એક નારાજણ છે. તત્સૃષ્ટ સૃષ્ટ ખંડેશુ કોનો પુમાન ધીપુમાન ઋષે નારાજણ મુનેહે. નારાજણ ઋષિ સિવાય એવો કોઈ નથી કે ઉપાધિમાં રહીને પણ નિષ્કામ વ્રતને ધારણ કરી શકે. એવા તો મહારાજ કહે છે અમે એકલા જ છીએ, એટલે અમારો કોઈ વાદ ન લેજો. કોઈ કૃષ્ણનો વાદ લે, અત્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોપીઓની સાથે રાસક્રીડા કરી હતી તે આપણે કરી, એમાં શું ફેર? કૃષ્ણ તો ગોવર્ધનને ધારણ કરે, તમે ધારણ કરો, અમારાથી દેખાડો ઉપડે છે? શ્રી કૃષ્ણ ભગવાને તો ગોવર્ધન તેટલી આંગળી ઉપર ધારણ કરીને વ્રજવાસીઓની રક્ષા કરી. તમે સમાજની સમાજના રક્ષણમાંથી દેખાડો તો ઉપાડો, એ તો એનામાં તાકાત નથી. અને વાદ શિવજીએ ભાંગ પીધી તો આપણે શું વાંધો? આપણે ભાંગ પીઓ, શિવરાત્રિમાં ભાંગ પીએ, શિવજી ઝેર પણ પીએ. શિવજી ઝેર પણ પીએ, તમારી પાસે એવી તાકાત છે? શ્રીજી મહારાજને આ શ્લોક પ્રથમ કરીને પૂર્વય મહદ્ભીરપીજત દધર્માચરણમ ક્વચિત કૃતમ સસ્તુ ન ગ્રાયો ગાયો ધર્મ તું તત્કૃત. આ શ્લોક શિક્ષાપત્રી મૂક્યો છે, પર્સનલ શ્લોક મૂક્યો છે, સામાન્ય ધર્મમાં જ છે. પૂર્વય મહદ્ભીરપીરત દધર્માચરણમ કુતિત કૃતમ સસ્તુ ન ગ્રાયો ગ્રાયો ધર્મ તું તત્કૃત. પૂર્વ કોઈ એવા આચાર્યો થઈ ગયા, પૂર્વ કોઈ એવા મહાપુરુષો થઈ ગયા, તેનું તમને અસદાચરણ જણાતું હોય તો એ તમારે ગ્રહણ ના કરવું, અને એનું શુભ આચરણ છે તેનું જ ગ્રહણ કરવું. કેમ તમે પહોંચી નહીં વળો? શંકરાચાર્ય જતા હતા, શંકરાચાર્ય રસ્તામાં જતા હતા, એક શિષ્ય મળ્યો અને શિષ્યને એમ થયું ઓહો હો ગુરુજી પધાર્યા, ગુરુજી પધાર્યા. અને શિષ્યએ ગુરુજીને માટે સારી સુવિધા કરેલી, પ્રસાદ ત્યાર રાખેલો, અને એનો ભાવ જોઈને, એનો પ્રેમ જોઈને સરસ ચૂરમાના લાડુ હતા એ ઊભે શંકરાચાર્ય જમી ગયા. શિષ્યો પાછા પડે, ગુરુ જમ્યા પછી શિષ્યો પાછા પડે. ગુરુએ પ્રસાદ સ્વીકાર્યો, આપણે બધા સ્વીકારો, એને પ્રસાદ સ્વીકાર્યો. પણ એ શંકરાચાર્યના ભાવને શું સમજી શકે? શંકરાચાર્ય તો સમાજમાં ગ્રહસ્થાશ્રમ જાણવા માટે એ જનક રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. જનક રાજાનું શરીર પડી ગયું અને એનું શરીરમાં પ્રવેશ કર્યો અને 6 મહિના સુધી રહ્યા. અને 6 મહિના પછી સુનયનાને ખબર પડી કે આનું દેહ ક્યાંક પડ્યું હશે, આ મારા પતિ નથી પણ છે કોઈ દિવ્ય પુરુષ, ભવ્ય પુરુષ છે. મારા પુરુષ જનકની એવી સ્થિતિ નથી કે તો એવા દેહ ગમે તે પડ્યા છે, મરાવી નાખું તો રાણી છું. ત્યારે ફરતા ફરતા સિપાહીઓ ત્યાં એના આશ્રમમાં આવ્યા. ત્યારે એને બધા યુક્તિથી કહ્યું કે અમે એવું સાંભળ્યું છે કે ગુરુ મહારાજ વિદ્યમાન છે, અમને બહુ ઘણા દિવસથી દર્શન કરવાની ઈચ્છા છે, અમને દર્શન કરાવો. અને જ્યારે દર્શન કરાવવાનું કહ્યું ત્યારે તેલમાં જે સબ રાખ્યું હતું એ કાઢ્યું બારે કે આ ગુરુજી. અને પહેલાં તો બધા પોલીસ હતા, લઈ લો, અગ્નિ ઉપર લઈ લો, સળગાવી દો, આવી રીતે સબ નહીં રાખવાના. હવે ગુરુજી જાય છે સમસનમાં, સમસન ચિત્તા ખડકાઈજી. એક શિષ્યએ ધ્યાન લગાડીને કીધું ગુરુજી અચ્યુતમ કેશવમ થાય છે, જે કરવું હોય તો વિચારો. અને તરત જ તે જ સમયે ગુરુજી પાછા શરીરમાં આવી ગયા અને શરીર ઉઠવી શંકરાચાર્ય કરી શકે, આપણું કામ નહીં. જેટલા માટે હંમેશને માટે પોતે પોતાનો વાદ લેતા ન શીખે. શિવજી જેવું તમે કામ ઝેર પીવાની તમારી તાકાત ક્યાં છે? એ શંકરાચાર્ય તો ચૂરમાના લાડુ એ પ્રેમથી ખાધા
અને આગળ જઈને શીશું ઉકળતું હતું. હવે શીશું ઉકળતું હતું, ભિક્ષામ દહિકાને પાત્ર ધર્યું. પેલા કે અહીંયા ન હોય બાપજી, આ તો શીશું ઉકળે, અહીં ભિક્ષા ન હોય, અહીં હું ભિક્ષામ દે. શીશું ઉકળતું હતું. બોલો, શંકરાચાર્ય કે ગમે તે હોય પણ ભિક્ષુકનું પાત્ર પાછું ના ફરે, કંઈક નાખવું પડે. પણ બાપજી શીશું સિવાય કંઈ છે નહીં અંદર. અરે એ નાખને અંદર. ઉકળતું શીશું નાખ્યું અને એમને પી ગયા. લઠ્ઠો ન થઈ જાય પેટમાં? એને પચાવવાની તાકાત છે શંકરાચાર્યને. એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે અમારો વાદ મહારાજ કે લેશો નહીં. ને મારા શ્રીજી મહારાજ કેટલું સરસ વાત કરી. રામાયણમાં આ ચોપાઈ લખી છે, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, સમર્થકો નહીં દોષ ગુસાઈ, રવિ પાવક સુર સરિત નાહી, રવિ પાવક સુર સરિકો નાહી. અગ્નિ બધા મરદાને બાળી શકે છે. એ અગ્નિ રોટલામાં પણ કામ લાગે છે. એ જ અગ્નિ યજ્ઞમાં પણ કામ લાગે છે. એની સામર્થ્ય એની પાસે છે. મરદાને બાળી શકે છે અને એ જ અગ્નિ પાછા મરદા બારતા રોટલા પકાવવામાં કામ લાગે, રસોઈ કરવા કામ લાગે. એ જ અગ્નિ યજ્ઞમાં પણ કામ લાગે છે. એ અગ્નિનું કામ છે. રવિ પાવક સુર સરિકો નાહી. પાવક રવિ સૂર્યનારાયણ આ બધી ગંદકીનું પાણી લઈ જાય છે. ગટરનું લઈ જાય, પેશાબનું લઈ જાય, બધું પાણી લઈ જાય છે અને ઉપર ચડાવી દે છે. બધું સુકાવે છે કોણ? સૂર્ય સુકાવે છે. તો એ સૂર્ય બધી ગંદકી ઉપર લઈ જાય છે, પાણી ભેગું કરે છે અને એ પાછું બાષ્પીભવન દ્વારા પાછું મૂકે છે ને એ જ પાણીને આપણે પીએ છીએ ફિલ્ટર થયેલું. તો એ સૂર્ય છે એ પાણી લઈ પણ શકે છે ને પાછું તમને આપી શકે ને ફિલ્ટર કરવાની તૈયારી છે. અત્યારના લોકો મથીને મરે. અમેરિકા જેવા પ્રદેશમાં ફિલ્ટર થાય છે પણ છતાંય એ લોકો કહે છે કે પાણી ફિલ્ટર થઈ ગયું, પણ એ ગટરનું પાણી પીવામાં ન વપરાય, છોડ ઝાડમાં વાપરો, બાકી પીવામાં એ પાણી વાપરવાની જરૂર નથી. કેમ? આ ગટર તો ગટર જ છે. જ્યારે આ સૂર્યનારાયણ ગટર લઈ જ જાય છે ને, સૂર્યનારાયણ ગટર બધી ઉઠાવી જાય છે, એનું પાણી લઈ જઈને પાછું પૃથ્વી ઉપર ફેંકે છે, ત્યારે બધા પીએ છે પાણી. સુર સરી રવિ પાવક કો નાહી. નદીમાં મરદા જાય છે અને એ નદીનું પાણી પીવાય છે. આજે નર્મદાનું પાણી પીએ છીએ એમાં તમે માનો છો કે મરદા નહીં અંદર ખેંચાતો? ગાયો ભેંસો કંઈક ખેંચાઈ જતા હશે અંદર અને સડીને અંદર ભેગું થાય છે. પછી સમર્થ છે. રવિ પાવક સુરસરી રવિ પાવક કો નહીં. આને દોષ ન લાગે. અને એટલા જ માટે મહારાજે પુરોહિમત અભિરત ધર્માચરણમ કૃતમ કૃતમ શાસ્ત્ર તો ના કરાયો, ગાયો ધર્મ તો તત્કૃત. મોટા પુરુષે જે કર્યું તે ના કરાય. શ્રીજી મહારાજ મોકા ખાતરને ત્યાં ગયા, એકાદશી હતી. હવે એકાદશીને દિવસે આ કર્મ આપણે ના કરાય. મોકા ખાચરને કહ્યું આજે 11 છે મોકા ખાચર. મોકો ખાચર કે 11 છે પણ મારા બાપનું છે 11 છે, એ તો મારા શત્રુને ત્યાં હોય, મારે ત્યાં ન હોય. લાડુ બનાવો, ચૂરમાના લાડુ, દાળ ભાત જમાડો સંતોને. ઘણા દિવસે આવ્યા છો ને પાછા કાજે રહેવાના નથી. અને શ્રીજી મહારાજે દાળ ભાત શાક લાડુ જમાડ્યા. એકાદશીને દિવસે એ ધંધો આપણે ના કરાય. આપણું કામ નથી એમાં. એ ભલે કર્યું. અને અહીં મહારાજ કહે છે મારી ક્રિયા મારા માટે છે જ નહીં. હું જે ક્રિયા કરું છું એ ભક્તને માટે જ કરું છું. એટલે કોઈ મારો વાદ લેતા નહીં. આ કુશળીબેનને ત્યાં ગયા મહેસાણામાં, ખીચડી ખવડાવી નાયા વગર. બોલો, નાયા વગર ખીચડી ખવડાવી અને મુંથારના ચોસલાની જેમ બધા સંતો હાથમાં લઈને ખાઈ ગયા. હવે દાંતણ કરવાનું. મહારાજને કહ્યું મારા દાંતણ એ આજ દાંતણ માનો ને, આજે આજ દાંતણ. એ મહારાજ કહે છે એ ભગવાન હોય ત્યારે થાય. ગુણાતીતાનંદ સ્વામી રણછોડ ભગત કડિયા કામ કરતા હતા. ચુસ્ત માણસ, એકાદશીનો પાલક. દસમને દિવસે બપોરે જમી લે, 11નો ઉપવાસ કરે અને 12ના પારણા બપોરે થાય એના. આવો ચુસ્ત માણસ રણછોડ ભગત. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે ઉપવાસ કરશે અને આ કામ કરવું જરૂરી છે.
નહીં થાય તો મારે પ્રતિષ્ઠાનો, અત્યારે મારા શ્રી આવે છે, પ્રતિષ્ઠાનો સમય નજીક છે, આવો દિવસ બગડશે, કડિયો તો દિવસ બગડે, બીજા 10 માણસનો સમય બગડશે, અને અત્યારે આ કરી લેવું જરૂરી છે. એટલે ગુણાતીતાન સ્વામી ચૂરમાના 3 લાડુ લઈને આવ્યા. ગુણાતીતાન સ્વામી કે લ્યો ભગત આ જમી લો. કાંઈ શંકા ન કરી જમી લીધા. કેમ? તો કે મોટા પુરુષ જે કરે તે જ વિશ્વાસ જોઈએ, જેને વિશ્વાસ નથી તે કંઈ ન કરી શકે. હમણાં કોઈ નથી ને કોટિકલ્પ સુધી સાધન કરીને પણ એવો કોઈ સવાને સમર્થ નથી, અમારા જેવો કોઈ થવાને સમર્થ નથી કોટિકલ્પ. માટે અમે કહ્યું તે પ્રમાણે રહેશો તો રૂડું થશે, અને જે અમે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તેના જીવના રૂડાને વાસ્તે બોલાવીએ છીએ. શું સ્વાર્થ છે? અને વિચાર કરો, આગલે દિવસે મિટિંગ કરી, આગલે દિવસે સંત સમાજને બોલાવ્યા, કોઈ આયોજન નહીં, કોઈ પ્રોગ્રામ નહીં. આગલે દિવસે સંતોને બોલાવીને કહ્યું, કોઈ સંતોને ખબર નહીં કે શું મિટિંગ શેના માટે થાય, અને મારા જે સંતો પરમહંસો બધા આવી ગયા, હરિભક્તો આવી ગયા, બહેનો બધી આવી જઈને મારાથી કાલે અમારે જવું છે. બોલો, આ જાણે વિદેશ યાત્રા કરતા હોય તેમ. વિદેશ યાત્રામાં અઠવાડિયું 15 દિવસનો ટાઈમ હોય છે, લોકોને ખબર હોય છે કે આપણે જવું છે જવું છે. આ જાણે કાલે અમારે જવું છે. લોકો પછી લોહીના આંસુ પાડે કે પછીનો રેપછેપ થઈ જાય, જે થઈ જાય તે, પણ પ્રોગ્રામ ભગવાન કહે છે મારો કોઈ પ્રોગ્રામમાં નક્કી ન. ભગવાન શ્રી કૃષ્ણનો વાદ લ્યો, 56 કોટી જાદવો જ્યારે પ્રભાસ પાટણમાં મરી રહ્યા હતા એકબીજાને એરકા પાંદડીથી, ત્યારે બળદેવજીએ કહ્યું, મોટા ભાઈ કૃષ્ણ આ શું થઈ રહ્યું છે? આ પ્રલય આવ્યો છે? પ્રલય નહીં, પૂરું થયું છે. તો કે કેમ? જરૂર નથી હવે કોટ જાદુઓની, પણ આપણા જે હોય તે. આવા લોકો અહીંયા પૃથ્વી ઉપર રહેશે તો પૃથ્વીમાં કંઈ ભાર વધી જશે, ભડકો નહીં થાય. આને પતાવી નાખો. 56 કોટી જાદવોને તે પતાવી નાખ્યા, અને ભગવાન નિરાતે સૂતા હતા. પારથી બણ માર્યું તો રાજી થઈ ગયા. બસ બસ, એ ભગવાન કરી શકે, આપણું કામ નથી. એટલે મહારાજ કહે છે કે અમે કોઈને બોલાવીએ છીએ, અમે સમર્થ માટે કોઈને પ્રમાણે રહેશો તો ચૂકતા, અને એમ કોઈને બોલાવીએ છીએ તે તેના જીવના રૂડા વાસ્તે બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે ને જમીએ છીએ, અથવા કોઈ ઢોલિયો બિછાવી આપે છે તેને ઉપર બેસીએ છીએ. 8મા વચનામૃતમાં જ આ જ પ્રતિપાદન પાછું કર્યું છે. મહારાજ કે આ ઇન્દ્રિયો અને અંતકરણ જો ભગવાન અને ભગવાનના ભક્તમાં રાખશો તો સુખી થશો, અને અનંત જન્મના પાપ પડીને ભસ્મ થઈ જશે. અને આ ઇન્દ્રિયો અને અંતકરણને તમે જો સ્ત્રી ઇત્યાદિ પદાર્થમાં પ્રવર્તાવશો તો અંતકરણ ભ્રષ્ટ થઈ જશે, મોક્ષ માર્ગ થકી પડી જશો. માટે ભગવાનના ભક્તોનો સમાગમ કરી અને ઇન્દ્રિયોને અંતકરણ મોક્ષ સંબંધી કાર્ય કરી લેજો. પછી મહારાજે તે જ દિવસે પાછી 8મા વચનામૃતમાં સભા બોલાવી, અને આ સભામાં મહારાજે મોસ્ટ ઓફ બધાને બોલાવી લીધા, સાંખ્યોગી કર્મોથી બધાને બોલાવી લીધા. અને મહારાજે આ જ વાત પાછી ત્યાં કરી, 18માં કરી, 8માં કરી. મહારાજ કે જુઓ, અમે છીએ ને આ જગતમાં સાધુ પુરુષોને આ રીતે રહેવું. તમે પોતપોતાના અંગની વાત કરો. પોતાના અંગ એટલે શું? ભગવાનના નિશ્ચયની વાત કરજો. નિષ્પૃહ, નિષ્કામ, નિર્લોભ, નિષ્કમ, નિસ્નેહી, આ નિસ્વાદ, આ પંચવર્તમાનની વાત કરજો. પણ કાચું પોચું અંગ હોય તેની વાત ન કરતા. અને પછી મહારાજ બોલ્યા કે લ્યો પહેલાં અમે અમારી વાત કરીએ, તમે કરો. શ્રીજી મહારાજ કહે છે કે અમને કોઈ હાથીએ બેસાડે અથવા ગધેડે બેસાડે તે સરખું છે, સમભાવ છે. અને કોઈ રાજ પદવી આપી દે અથવા તો ઠીકરું લઈને માગી ખાવું પડે તે અમારા માટે સરખું છે. અમને એમાં કાંઈ ફેર. આ જગતના સમગ્ર રાજાઓ અને સમગ્ર સત્સંગીઓ અને સમગ્ર અપ્સરાઓ હાથ જોડીને ઊભી રહે, અને અમને કોઈ સન્માન ન કરે ને એનું અપમાન કરે તો એ અમારે સરખું છે. કોઈ ફેરફાર નથી. એ ભગવાન કરી શકે, બાકી આપણી કોઈ તાકાત નથી. મહારાજે બધી વાત કરી. મહારાજ કે અમે કોઈને બોલાવીએ છીએ, કોઈના સારા ભોજન જમીએ છીએ, એટલે મહારાજ કહેતા અમારો વાદ ના લેતા, ભલા થઈને અમે કરી, તમે ના કરી શકો. કારણ કે અમે પુરુષોત્તમ નારાયણ તત્સૃષ્ટ સૃષ્ટે સૃષ્ટેસુ કોન્વ ખંડિત ધ્રીપુમાન ઋતે નારાયણ સ્મૃતે. આ જગતમાં ભગવાન સિવાય કોઈ એવો પુરુષ નથી કે નિષ્કામ વ્રતમાં રહીને, ઉપાધિમાં રહીને ભગવાનનું. મેં પહેલાં દાદા ખાતે વાત કરી હતી કે દાદા ખાતેનું ઉપાધિ આવીને મહા ઉપાધિ આવી. હવે એ ઉપાધિમાં મહારાજ એવું લખે છે, ઉપાધિ કેવી? આખા ગામના ગામ ચાલી જાય એવી ઉપાધિ, માંડવ ધાર આખું ચાલી જાય એવી ઉપાધિમાં રાત્રે ડૂટડો પછાડીને પૂરું કરી આવ્યા અને પાછા આવીને સૂઈ ગયા. 5 સાડા 5 જાગ્યા પાછા. ઉપાધિ કેવી? આખા ગામ જાય. અને મહારાજ શું બોલ્યા વચનામૃતમાં?
આ દાદા ખાતરને લગારેક ઉપાધિ આવી તેમાં અમને દૂધ પાવાનું ભૂલી ગયા. બોલો, દાદા ખાતરને લગારેક ઉપાધિ આખું માનવધાર જતું હતું, તો એ કે આ દાદા ખાતરને લગારેક ઉપાધિ આપી તેમાં અમને દૂધ પાવાનું ભૂલી ગયા. આવી ગ્રસ્તની પોઝિશન છે. અને એ પુરુષોત્તમ નારાયણ લાત મારીને ઊભા રહ્યા જ્યારે પોતાની સામર્થ્ય બતાવી હોય ત્યારે. અને રાધાબાઈ જઈને બેઠા અને ત્યાંથી પાછા વિચાર કર્યો કે જવાનું ક્યાં છે, જીવો ખાચર પાછા વાળ્યા. અને મહારાજે કીધું લઈ લે ગાડું માંડવધાર. બળદ ગાડી કરમસિંહના કરમ ભગતના હાથ ધ્રુજે. અરે આ મૂર્ખાનો મૂર્ખો રહ્યો, આવા ડરપોક ક્યાં પોસી ભેગા લાવ્યા છીએ આપણે. અને મહારાજે પોતે બળદિયાની રસી લીધી. અને જેઠો ગોળિયાર મોરામણ ગોળ ભડલીનો ભાણ ખાંચર આ બધા ભેગા થયેલા 450 માણસની પલટાણને કાલે ગામ ઉડાડી દેવું ને દાદા ખાતરની મુલકત લઈ લેવી. અને મહારાજ ત્યાં ગયા ને ગાદીનો ડૂટલો પછાડીને મહારાજ બોલ્યા ક્યાં છે મેરામણ ગોવાળીઓ, જેઠો ગોવાળીઓ. અને સ્ત્રીઓના ગર્ભ સરી જાય એવો ભડાકો થયો અને ભાગી ગયા પાછળથી. એ તો ગયા 450 ગયા, કોઈ ઊભું ન રહ્યું. એની બહેનો બધી આવી, મહારાજ ક્ષમા કરો, આ તો ઢાંઢા જેવા છે. એ ઢાંઢા શિંગડા મારે છે. ઢાંઢા જેવા છે પણ શિંગડા ના મારવા જોઈએ ને પાછા. ઢાંઢા પડ્યા ને વાંધો ને, શિંગડા મારે તકલીફ છે. કાલે જો અહીંયા પાછા આવ્યા ને તો હું કાલે પાછો આવીશ. મહારાજ નહીં આવે, આખા ગામ છોડીને ચાલે ગયા, આખું મેદાન કરી નાખ્યું. અને છતાંય મહારાજ એવું બોલે લગારેક ઉપાધિ આવી તેમાં જેવું હશે તેનું અંતકરણ જણાવ્યું હશે. એટલે મહારાજ કે છે અમારા સમૂહ કોઈ વાત ન લેતા. અમને કોઈ આભૂષણ પુષ્પના હાર પહેરાવે, આભૂષણ પહેરાવે છે, પુષ્પના હાર પહેરાવે છે ઇત્યાદિ જે પદાર્થ લાવે તેને અંગીકાર કરીએ છીએ. તે તેના રૂડાને વાસ્તે અંગીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોય તો રામાનંદ સ્વામીના સમ છે. બોલો, આવું કેમ પડ્યું? કેવું આપણે જેવા રીઢા ગુનેગાર હશે ત્યારે નહીં હોય? તમે માનો છો કે બધા સજ્જનના દીકરાઓ હશે ત્યારે રૂઢા ગુનેગાર હશે? નહીં મનાતું હોય. આગળ શું કીધું? આગલા પ્રશ્નમાં ભલા થઈને અમારું વચન માનજો. ભલા થઈને કોણ કે? બાપ દીકરાને કે ભલો થઈને આટલું મારું માનજો, સુખી થવું હોય તો, નહીં તો હેરાન થઈ જાય. ભલા થઈને અમારું વચન માનજો, અને જો તમે અમારું વચન માનશો તો અમને તમને આશીર્વાદ આપશું. એટલું જ નહીં, આશીર્વાદ આપશું એટલું નહીં, આપણે બધા સાથે અક્ષરધામમાં રહેશું. આપણે બધા અક્ષરધામમાં સાથે રહેશું. અને જો આ વચન નહીં પાડો તો પછી શાપ. શું શાપ આપ્યો? મહારાજ કે જો આ વચન નહીં પાડો તમારે મારે કાંઈ લેવા દેવા નથી. હું આટલી મહેનત કરું છું અને આ વચન પાડશો તો અમે રાજી થશું, આશીર્વાદ આપશું. કેમ? અમે માનશું કે તમે અમારો દાખલો સફર કર્યો છે. અમે જે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, હેરાન થયા છીએ, લોકો ભાલા માર્યા છે, લોકો ખાવાના આપ્યા નથી, ધૂળ ઉપાડી છે, નાણંદની બજારોમાં ધૂળ ઢેખાડા ઉપાડ્યા. આ બધું અમે તમારા માટે કર્યું છે, એ સફળ થશું. 7 વર્ષ સુધી જંગલ ફેર્યો, ખાવાના ઠેકાણા નહીં, પીવાના ઠેકાણા નહીં, તુબડી જોડી લઈને ફર્યા છીએ. આ બધું કોના માટે કર્યું છે? આ તમારા માટે કર્યું. કંઈક રાક્ષસોને પરેશાન કર્યા તો છતાં અમે પાર કર્યો, આ તમારા માટે. એટલે મહારાજ કહે છે આ વચન જો મારું માનશો તો ભલા થઈને અમે તમને આશીર્વાદ આપશું અને માનીશું કે તમે અમારો દાખલો સફળ કર્યો છે. બહુ સરસ વચનામૃત છે. 18મું તોર ચલાવ્યું મહારાજે વચનામૃત. એક પ્રશ્ન આર સુધી કહી, સંઘ સુધી કહી, સત્સંગ સુધી કહી, અને હવે વાદ સુધી. 4 પોઈન્ટ મૂક્યા છે, પણ બહુ મહત્વના મૂક્યા છે. માણસ માત્ર એને સુધરવાનો ચાન્સ આપ્યો છે ભગવાને કે માણસ સુધરી જાય. મહારાજ કે જો આ વાત ખોટી કહેતા અહીં તો રામાનંદ સ્વામીના સમ છે. રામાનંદ સ્વામીના સમ ખાવા પડ્યા. અને જો મહારાજ કે આ વાત તમને નહીં મનાય, વચનામૃત આગલા પ્રશ્નમાં કીધું, સત્સંગ સુધીમાં આ વાત નહીં મનાય તો તમારે ને મારે કાંઈ લેવા દેવા નથી. ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે, ભૂતનું કે બ્રહ્મરાક્ષસનું દેહ આવશે અને મરી જશો, હેરાન થશો. અને જે ભજન કર્યું છે એ પાછું કાળે કરીને મળશે, અત્યારે નહીં મળે. જે ભજન કર્યું છે મળશે. ભજન કર્યું નિષ્ફળ નહીં જતું, ભજન કરેલું નિષ્ફળ નહીં જાય. કાળે કરીને મળશે અને ફરી જન્મ લેશો. અને જન્મ લેશો ત્યારે પણ આ મેં કીધું એ પ્રમાણે રહેશો તો સુખ્યા. એક તો ચક્કર મારવાનો, જન્મ લઈને ચક્કર મારવાનો, ભૂત પ્રેતનો દેહ ભોગવવાનો, અહીંયા આવ્યા પછી પણ આ જ કરવું પડશે પાછું, અને તો જ સુખી થશો. બોલો, આવું સરસ કહ્યું રામાનંદ સ્વામી વાર કસોમાં. પંચેન્દ્રિયોના આહાર શું કરવાનું? કરવાનું શું? પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. અને આ વચન અમારું જરૂર માનજો. પંચેન્દ્રિયના આહાર એટલે
ગ્રસ્તાશ્રમી દારૂ ન પીએ, જુગાર ન રમે, માંસ ન ખાય, ચોરી ન કરે, પરસ્ત્રી સંગથી દૂર રહે. આ ગ્રસ્તાશ્રમ પંચેન્દ્રિયનો આહાર છે. ત્યાગાશ્રમી પુરુષ નિર્લોભ, નિષ્કામ, નિસ્પૃહી, નિસ્નેહ ને નિસ્વાદ. આ પંચ ગ્રસ્તના ત્યાગીના આહાર છે. એમાં મહારાજ કે ખબરદાર થઈને રહેજો, અતિ શુદ્ધપણે રાખજો, અને આ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો સર્વે સમજાય એવી સુગમ છે. આમાં શું એ વટપટું? આ ક્યાં વેદાંતની વાત છે? આ ક્યાં તત્વજ્ઞાનની વાત છે? આ ક્યાં એ તત્વ વેદોસ્તુતિ ઊભી કરવાની છે? અહીંયા સીધી વાત છે કે પંચવર્તમાનના આહાર દઢ રાખજો, એમાં ફેરફાર થવા દેશો નહીં. સુગમ છે, માટે સર્વેને સમજામાં તુરંત આવી જાય એવી છે. તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. આ વાત અમે એકલાય નહીં, સમાજમાં કોઈ એક વ્યક્તિ આ સત્સંગની જવાબદારી નથી, સમગ્ર સત્સંગની જવાબદારી છે. ભગવાન કે અમારી જવાબદારી સંસ્થા ચાલે છે, એ સંસ્થા કોઈ મોટા સંતોની જવાબદારી નથી, આ બધાની સાથે જવાબદારી છે. જીવવું છે સંસ્થામાં, તો સંસ્થા બધાને સાથે મળીને ચલાવવાની છે, કોઈ વ્યક્તિગત સંસ્થા નથી. તો તેમ શ્રીજી મહારાજ કે આ સંપ્રદાય ચલાવવો છે, તેમાં કોઈ વ્યક્તિગત પ્રશ્ન નથી. સમગ્ર સત્સંગીઓ, સમગ્ર પરમહંસો, સમગ્ર બ્રહ્મચારી, સર્વ કર્મયોગી ને સાંખયોગી બધાને આ વાત ધ્યાનમાં રાખવાની છે. અતિશય પ્રવર્તાવજો, એમાં તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાનું ઉત્તર શ્રીપતિ